मानस ने मैं कीधु तू लईने आव मीठू ઈ તો કેવી ગજબ જેવી વાત છે મારા માણસને ગામમાં મીઠું લેવા મોકલ્યો વસ્તુ હાવ ખૂટી જાય તોય લાવવાની ખબર ન પડે મીઠા વગર તો કેમ હાલે ઓ બાપા ખાટલો તોડી નાખી પણ તાલપત્રીમાં વજન છે તાલપત્રી આયા હું કામ લાવ્યો એ કૂટર લેવા આવ્યો ભોળાભાઈ ઘડી કૂટર આપો ને કૂટર હું કરું એ ટમટમની વાડીએ તાલપત્રી મૂકવા જાવું છે ના રે ના કૂટરમાં પેટ્રોલ ન બળે પણ તું 500 વીઘાનો માલિક છો પસા 100 રૂપિયાનું પેટ્રોલ બળી જાય એમાં શું થઈ જાય તારે તો કેવું જ છે ને માથે તાલપત્રી મૂકીને મૂકે પણ વજન બહુ છે તાલપત્રીમાં તોય કૂટર નહીં મળે જોતી હોય તો રેકડી પડી રેકડી લેતો જા પણ હું રેકડી લઈને ટમટમની વાડીએ ક્યારે પહોંચીશ તારે શું કામ છે આખો દી નવરો ધો એ હારું યો બોલો ધોલું માર્યું હોય તો અહીંયા આવે અને કાક વસ્તુ જોતી હોય તો અહીંયા આવે કાઈ શરમ જ નહીં ને મારો માણા હે હજી મીઠું લઈને ન આવ્યો હે ઈ આવ્યો લ્યો ભલા દાદા મીઠું હે આ બીજું હું લાવ્યો એ મીઠાઈ હું કામ લાવ્યો એ આપણે ખાવા પણ મેં ક્યાં મીઠાઈ મગાવી હતી કે તું મીઠાઈ લઈને આવ્યો પણ દુકાને મીઠાઈ હતી તો મેં કીધું મીઠાઈ લેતો જાવ આપણે ખાવી ને હારું તો બહુ ભાવે હારું તો બધાયને ભાવે મને એકલાને થોડું ભાવે એ મીઠાઈ નથી ખાવાની જા મીઠાઈ પાછી દેતાય અને પૈસા લેતાય પણ ભલે ને મીઠાઈ રહી આજ મને મીઠું ખાવાનું મન થયું હે ઓય બાપા તો લે મીઠું ખા મીઠું થોડું ખવાય તો મીઠાઈ નથી ખાવાની પાછી દિયા જા એ તો આપણે બે મીઠાઈ ખાવી મીઠાઈના પૈસા મારા પગારમાંથી વાળી લેજો આજ હું તમને મીઠાઈ ખવડાવું પછી તું બધાને કે તે મીઠાઈ ખવડાવી ભોળા દાદાને એ હું કોઈને નહીં કહું બસ તોય મીઠાઈ નથી ખાવાની જા મીઠાઈ પાછી દિયા નકર ઢીબી નાખું લ્યો બોલો હું મીઠાઈ ખવડાવું તો મીઠાઈ ખાવી નથી અને તમારે મને મીઠાઈ ખવડાવવી નથી તમારી જેવા કંજૂસ શેઠ તો મેં ક્યાંય ના જોયા હજી મારી હામુ લાંબા ટૂંકી હાથ કરે ઓય બાપા જા મીઠાઈ પાછી દિયા નકર ઢીબી નાખું એ હારું હવે તો મને પૂછ્યા વગર કાઈ વસ્તુ લાવે ને એટલે ઢીબી જ નાખવો છે હે કેમ બકુલભાઈ ટીપણું દેડવીને જાવ એ ટીપણું લાવ્યો તો તે સંબંગભાઈ ના ઘરે ટીપણું મૂકવા જાવ તો પણ માથે મૂકીને ટીપણું મૂકી આવો ને તો વજન ન લાગે હે તમે તો એમ મગજ હાકો હું મગજ તો આંકવો જ પડે નકર ખોટું થાકી જવાય આ તો હું છે હું હાલતો જાઉં ટીપણું દડતું જાય આ ઈ હાસુ લ્યો તો હું ટીપણું મૂકતા આવું પછી આવું પાછો ઉભા રહ્યો ટીપણું મૂકવા પછી જાવ લ્યો ગાંઠિયા ખાવ ગાંઠિયા ક્યાંથી લાવ્યા એ ગામમાં દેવાભાઈની દુકાનનું ઉદ્ઘાટન હતું ત્યાંથી ગાંઠિયા લાવ્યો જો બોલો ઉદ્ઘાટન માં તો પેંડા હોય ને કા મીઠાઈ હોય ગાંઠિયા પણ એને ગાંઠિયાની દુકાન બનાવી તો ગાંઠિયા જ આપે ને ઈ હાસું દેવાભાઈ ખરા છે ગાંઠિયા એટલે ગુંદી રાખી હોત તો ગુંદી ગાંઠિયા ખાવાની મજા ન આવે ભલે ને ગુંદી ન રાખે તળેલા મરસા હોત ને તોય મરસા ગાંઠિયા ખાવાની મજા આવે એ કોઈ વાંધો નહીં આપણે તો મફતમાં ગાંઠિયા ખાવાના છે ને ગાંઠિયા તો ગાંઠિયા લાવો ખાવી લ્યો ઈ તો નો ખાય મને નો ખાવા દે ઉભો રહેલા કેમ એકલો બોલતો જા હું છું તો હું જો ને હું મીઠાઈ લાવ્યો તો ભોળા દાદા કે મીઠાઈ પાછી દઈ આવ ને પૈસા પાછા લઈ આવ એને તો પૈસા હું કરવાય છે ઈ અમારી હાટુ પૈસા ભેગા કરે આ ઈ હાસુ તમે છેતરી જાવ ને ઈ બરોબર જ છે લે તારે ગાંઠિયા ખાવા છે એ મારે ગાંઠિયા નથી ખાવા આજ મને કાક ગળ્યું ખાવાનું મન થયું પણ તારી પાસે મીઠાઈ છે તો મીઠાઈ ખા ને ના રે ના મીઠાઈ તો કેમ ખાવી તો ભોળા દાદા મને ઢીબી નાખે તો પણ તારે હું ખાવું બોલ એ ગમે ઈ કાક ગળી વસ્તુ ખાવી છે 52 નંબરનો પ્લાન વાપરવો હે તો ગળ્યું ખાવા મળે હો પણ 52 નંબરના પ્લાન ની તમને ખબર છે મને તો કયો ઓરાય લે હા એમ થાય તો જા તું મીઠાઈ પાછી દઈ આવ અને વાડીએ જા એ હારો હાલો બકુલભાઈ આપણે તો તૈયારી કરવી હાલો હે ઈ મારો માણા આવ્યો યો પૈસા હે ઓય બાપા પૈસા ના ઘા હું કરે એ પૈસાનો ઘા નથી કર્યો મેં તો પૈસા ખાટલામાં મૂક્યા
મને ખબર છે તને મીઠાઈ ખાવા ન દીધી ને એટલે તું રીહ કરે. રીહ તો કરું જ તે ને. તો પણ કઈ રોજ થોડી મીઠાઈ ખાવાની હોય? કોક મહેમાન હોય ને ત્યારે મીઠાઈ ને એવું ખાવાનું હોય. હે ઓલું કોણ આવે? કોને ખબર? હે ઈ તો મઠ્ઠો ને શ્રીખંડ છે. મઠ્ઠો ને શ્રીખંડ ક્યાં છે? કોક બે ભાઈ છે. એ ઈ મારા ભાઈબંધ છે. એકનું નામ મઠ્ઠો છે અને એકનું નામ શ્રીખંડ છે. પણ એવા કેવા નામ? એ મઠ્ઠા ને મઠ્ઠો બહુ ભાવે ને તેનું નામ મઠ્ઠો છે અને શ્રીખંડ ને શ્રીખંડ બહુ ભાવે એટલે એનું નામ શ્રીખંડ છે. ઠીક. કેમ છે લા? હે કેમ તમે બે આજ અમારી વાડીએ ભૂલા પડ્યા? તું તો અમને મળવા આવતો નથી એટલે અમે તને મળવા આવ્યા. એ હારું હારું બેહો ખાટલે. હેલા તારા ભાઈબંધે ગોડલા કેમ વધ્યા? એ ઈ ઠંડી વસ્તુ બહુ ખાય ને તો એને ઠંડી લાગે. મઠ્ઠોય ઠંડો હોય અને શ્રીખંડય ઠંડો હોય. આ ઈ હાસુ. આ દાદા તારી સાથે કામ કરે છે? એ ના ના ઈ તો મારા શેઠ છે. શેઠ જેવા લાગતા નથી ને એટલે કીધું. એ ઈ 500 વીઘાના માલિક છે તોય હાદાઈથી રે અને મને તો બહુ હાંસવે. મારે મીઠાઈ ખાવી હોય તો ઈ મગાવે. તો સારું કહેવાય. હવે ઈ વાત જવા દો. તમે જમીન આવ્યા કે જમવાનું બાકી છે? જમવાનું તો બાકી છે. સવારના નીકળ્યા હતા અત્યારે પહોંચ્યા. અરે દાદા લાવો પૈસા મઠ્ઠો ને શ્રીખંડ લઈ આવું. પણ મઠ્ઠો ને શ્રીખંડ એવું હું કામ લાવવું? રોટલા ને શાક બનાવી નાખ. પણ મઠ્ઠા ને મઠ્ઠો જ ભાવે. ઈ એકલો મઠ્ઠો જ ખાય અને શ્રીખંડ એકલો શ્રીખંડ જ ખાય એટલે કહું. એ હારું. અલે જા. એ હારું. હે મઠ્ઠાભાઈ, શ્રીખંડભાઈ, તમે મારા માણાના ભાઈ બન કેમ? અમે નાના હતા ને ત્યારે હારે કામ કરતા. હે તમે હું હારે કામ કરતા? એ અમે શેરીમાં બેઠા. કોક કાક વસ્તુ લેવા મોકલે, 1 રૂપિયો વાપરવા આપે ને તો લાવી દેવી. રૂપિયો વાપરવા ન આપે તો ઊંધી વસ્તુ લાવી દેવી. હે હા તો મારો માણા હે એટલે ઊંધી વસ્તુ લાવતો હશે. યો વરદા મઠ્ઠો અને મીઠાઈ. મીઠાઈ હું કામ લાવ્યો? એ આપણે ખાવા. એ હારું. યો મઠ્ઠો ભાઈ મઠ્ઠો અને શ્રીખંડભાઈ શ્રીખંડ. અત્યારે મઠ્ઠો ને શ્રીખંડ ખાશું, સાંજના શ્રીખંડ અને મઠ્ઠો ખાશું, અને કાલે સવારે મઠ્ઠો ને શ્રીખંડ ખાશું, અને બપોરે શ્રીખંડ અને મઠ્ઠો ખાશું. હા આપણે તો એ જ ખાવાનું છે ને. હે આ બધું આય તો શું કામ છે? એ મઠ્ઠા ને શ્રીખંડ ને મૂક્યા જા. શું કામ? મેં કીધું ને મૂક્યા. એ હારું. આપણને ઓળખ્યા તો હશે ને તો જ શ્રીખંડ ને મઠ્ઠો મગાવ્યો ને. હે ક્યાં જા? એ મઠ્ઠો ને શ્રીખંડ મૂકવા. ઈ રેવા દે તો આમ એક બાજુ હાલ તો. એ હારું. શું છે? ઓય બાપા એ ઈ શ્રીખંડ ને મઠ્ઠો મૂકવા જવાનું નતો કેતો. તારા ભાઈબંધ મઠ્ઠો ને શ્રીખંડ ને મૂકવા જવાનું કહો. પણ એને હું કામ મૂકવા જવા? તો ઈ કેવું કહેતા હતા અત્યારે મઠ્ઠો ને શ્રીખંડ ખાવું, સાંજે પાછા શ્રીખંડ ને મઠ્ઠો ખાવું, કાલે સવારમાં પાછા મઠ્ઠો ને શ્રીખંડ ખાવું, બપોરે પાછા શ્રીખંડ ને મઠ્ઠો ખાવું. તો કેટલો ખર્ચો થાય. તો પણ મારે કઈ મારા ભાઈબંધ ને વયું જવાનું થોડું કહેવાય? તો તમે થોડાક ન્યાય રહ્યો, હું ક્યાંક વયો જાવ. એ હારું તો 10,000 રૂપિયા દેતા જાવ. ના રે ના પૈસા નથી દેવાનો. તો પણ મારા ભાઈબંધ 2-4 દિવસ રહેશે પછી વયા જાહે. એ હારું હાલ. કઈ તકલીફ હોય એવું લાગે છે તો લોને પૂછી લેવી. હે શું તકલીફ છે? ઘડીક આમ જાવ છો, ઘડીક પાછા આવો છો. એ કાઈ તકલીફ નથી. ઈ તો મારા શેઠ એમ કહે છે પૂરી બનાવવી અને હું એમ કહું છું રોટલી બનાવવી. અરે પણ પૂરી કે રોટલી શું કામ બનાવી? તને ખબર તો છે અમે એકલો મઠ્ઠો અને શ્રીખંડ જ ખાવી. એ હારો. હે કોનો ફોન આવ્યો? ક્યાંનો ફોન છે? હું બોલ ક્યાં? હે એવું છે? હું છું ભોળા દાદા. હાલના તળાવે જવું પડશે. કેવો ફસાણો? પણ કેહા કાકા ભલે ને તળાવમાં ફસાણા, આપણે શું કામ જાવું? એ ઈ આપણી રાખડી લઈ ગયેલો છે એટલે કહો. હે એવું છે? હા ઉભો રે, બકુડાને મમરાભાઈને ફોન કરીને બોલાવી લઉં. પણ ઈવડા એને શું કામ બોલાવવા? આપણે બે જાવી. ઝાઝા માણસો હોય તો હારું ને. મમરાભાઈ રીંગ કેમ આયા વાગે? હે મમરાભાઈ તમે? હા
ઓય બાપા યો બોલો હારું હારું ખાવા કેવા કેવા વેશ પટલા કરે તમારા માણસને મીઠાઈ ખાવી હતી એટલે હે તું આમાં સામેલ છો તો મને મીઠાઈ હું કામ ન ખાવા દીધી? ઉભો રહો તો તું